સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોલીસ ઇન્સ્પેક્ટર એસ.સી. ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. દેસાઈ નાઓના માર્ગદર્શન આધારે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ફતેહસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ બળવંતસિંહ બંનેને સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકત આધારે 25/7/2025ના રોજ અમદાવાદ શહેર સરખેજ એસજી હાઈવે સણાથલ ટોલનાકાની જમણી બાજુએ ખુલ્લા પ્લોટમાં આવેલ બ્લુ કલરના પતરાના ગોડાઉનમાં આરોપીઓ એક રાજેશ નટવરભાઈ પરમાર રહેવાસી સંત રોહિદાસ ચાલી AMTS બસ વર્કશોપની પાછળ બહેરામપુરા અમદાવાદ શહેર તથા હરજીભાઈ શંકરભાઈ પરમાર રહેવાસી મકાન નંબર 81 રાજીવનગર 2 અંબુજા ફેક્ટરી રોડ ધર્મભૂમિ સોસાયટીની બાજુમાં નારોલ અમદાવાદ શહેરનાઓ કોઈપણ સત્તાધિકારી પાસેથી લાયસન્સ મેળવ્યા વગર ઘરગથ્થુ ગેસ સિલિન્ડરો તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરકારના નિયંત્રણ નિર્દિષ્ટ કરવામાં આવેલ આવશ્યક ચીજવસ્તુઓ સંગ્રહ કરી પોતાના આર્થિક ફાયદા માટે ગેસ ઘરગથ્થુ સિલિન્ડરોમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાં રિફિલિંગ કરી ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરી અનધિકૃત રીતે વિસ્ફોટક થઈ શકે તેવા ગેસના બાટલા સંબંધી બેદરકારી ભર્યું વર્તન કરી અલગ અલગ કંપનીના નાના મોટા ઘરગથ્થુ તથા કોમર્શિયલ ગેસના ભરેલા અને ખાલી મળી કુલ 241 બાટલા જેની કિંમત 2,32,340 તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 2,98,540ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધમાં અમદાવાદ શહેર DCB પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 288 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1950ની કલમ 3(7) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।